જો આખા તેનું બધું મટાડી દેતા હોય તો ઓન કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપાની બાધા રાખા અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો ભોપો આવે તો અમે ભોપો લઈને બેહી રહ્યા ને ભાઈ તો હવારે 5 વાગે ઉઠીને રાતે વગાડતા ઉધી એમ માથામાં શેર ઝૂડ લઈને ફરવાનું કોઈ કારણ કરો તો ભાઈ ભોપો જીતાડી દે એટલે ચાહે ભોપાની વાતની જે ભોપા હોય માફ કરે નકર પછી પેલો આપણે ના નડે બહાર બરાબર એટલે આ માત્ર ભ્રમો છે માત્ર કમાણી અને સાધન છે ટોળકા રસ્તા છે લોકોની માનસિકતા એની સમજણ કેટલી છે એની મગજની કેપેસિટી કેટલી છે એ નક્કી કરીને ભ્રમમાં કાઢતા હોય છે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેનો જે નિષ્ણાત હોય એના કન જાઉં હગાવાલાનું હોય તો હગાવાલા કન જાઉં દખ દાતું હોય ડોક્ટર કન જાઉં અને જે કાંઈ હોય એ 5 જણે થઈને એનું નિરાકરણ લાવવું આપ ખૂબ મોટી સંખ્યામાં હાજર નહીં ખોટો હોય ને ખોટો કે એનો કોઈ અર્થો ન હોય અત્યારે એક વિડીયો જોયું છે હમણાં જ કે સરધામ ના આબુ ના ભુવા ભોપાળા હોય નહીં ભુવા ને ભોપાળા બધા જૂઠા નહીં અને અત્યારે અમને જ માટે જ આ ધૂણું છે પછી ભલે એના ચેડી હવા હો ગેંગ હોય એનાથી મને કોઈ ફરક પડતો નહીં અત્યારે માર્કેટમાં ભુવા જો ઉભા રહે ને એ મોણસ ની જીત થાય તમને ખબર છે એટલે તમે કોઈ માણસ વિચાર્યા વગર બોલો ને એ મને પોહણું નહીં જે ખોટા હોય જેને ખોટું કર્યું હોય ને એનું નામ લઈને સભા વચ્ચે કહી દેવરાય કે હારી અમુક માણસ અમુક ભુવાર્યું ખોટું કરે એમને બધા ખોટા છે એવું કેવરાય નહીં સંજયભાઈ એટલે આજ વિડીયો જોયો છે ને હમણાં 5-10 મિનિટ જ મને બતાવ્યું છે ભરતજીએ જ બતાવ્યું એટલે યમનો મારી ચેલેન્જ છે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં હું કાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું રાધનપુર ભાભર હોઈગોમ દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાદ આવ્યો છે તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે તો મને ખબર પડે કે હું દુનિયામાં દેરું જૂઠું છું અને આજે સભા વાળો ત્યારવાડા તેર અડકાયા છે નિદાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો નતું નિદાડો ઠાકોરનો તેર સભા વાળો અડકાયા છેલ્લો ફરતો નિદાડો હું છોડાવનારી મેલડી છું હા એટલો બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલું ને ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર બીજી વખત આવું વિડીયો આવે નોમ લઈને નાખું મારું કાળું રાવણની માતાનું આજે અમે પાખંડ અને અંધશ્રદ્ધા વિરુદ્ધની અંદરના મુહિમના ભાગરૂપે આજે અમે મુના ગામમાં ચાલી રહેલા પાખંડ માટે અહીં આવેલા અને એ સમયે અમે એ સ્થળ ઉપર આજે ઉભા છીએ હાલ અને જે તે સમયે અમે બેઠા હતા ત્યારે અરવિંદ ભુવા કરીને અહીંયા આખું આ એક ચલાવે છે અને એની અંદર અમે લોકો અહીંયા બેઠા હતા એમની સાથે વાતચીત કરતા હતા તે સમયે એમના સપોર્ટરો અમારી ચારે બાજુ થઈ અમારી સામે એટેક કરેલો અને એટેક કરવાના પરિણામે અમારા સાથે ધક્કામુક્કી થયેલી અમને ડરાવવાનો પ્રયત્ન કરેલો એટલે આવા જે મુહિમ ચલાવવા વાળાને આ લોકો એવો મેસેજ આપતા હતા કે અમારી સામે કોઈ પ્રશ્ન ના કરી શકે એટલે મારે ખાસ કરીને ઠાકોર સમાજને અને બીજા જૈન શ્રદ્ધામાં ફસાયેલા લોકોને મારે આજે વિનંતી કરવી છે કે આવા લોકોથી ડરો નહીં આ લોકો તમારી સામે હુમલો કરશે તમને કોઈનો દેહનો ડર બતાવશે તમારી સામે જે પણ એવા હાથગંડા અપનાવશે પણ આવી રીતે ગભરાતા નહીં અને તમને ક્યાંય પણ તકલીફ પડે તો અમને કહેજો અમે તમારી સાથે છીએ અને આવા પાખંડીઓ ક્યાંય પણ આવે તો તમે અમને કહેજો અમે હવે કફન પહોંચીને પડીએ છીએ એની કોઈ ચિંતા ના કરતા અને એને માફી માગી છે અને માફીને લાયક તો નથી જ છતાં પણ માફી માગી છે એટલે મોટું દિલ કરીને ઠાકોર સમાજ અને અમે બધા એને માફ કરીએ છીએ અને એનો એક કે બે માણસો જે બાકી છે એના વિડિયા નહીં આવે તો એ પણ કોઈ ગામમાં નીકળી ના શકે એવી રીતનું અમે કરશું એટલે આજે તમને સૌને પણ આહવાન કરીએ છીએ કે આવી અંધશ્રદ્ધામાં કોઈ ફસાતા નહીં આવા પાખંડીઓ સાથે કોઈ વ્યવહાર કરતા નહીં
એટલે આજે આપણે આમ તો ગણીએ તો આખા આ અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરવાનો છે, આપણા સમાજમાંથી અંધશ્રદ્ધા કાઢવાની છે અને આના મુહિમના ભાગરૂપે હતા. એટલે આજે એમને માફી માંગી છે, તો હાલ પૂરતું આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ. પણ કોઈ જગ્યાએ આ લોકોને કોઈ ગામમાં ઘૂસવા ન દેતા એવું તો આપ સૌને આહવાન કરું છું. બોલો સદારામ બાપાની જય. જણાવવાનું કે આજે મોડલ શું નાયકણજીને અમારા ઘરે આવ્યા હતા મુના માતાજીના મંદિરે. એટલે જ્યાં ત્યારે આવ્યા ત્યારે એમને આપણે યમન ગતિ કરવા બેહાડ્યા, ખુરશી આડી અને એમને મને 2-3 સવાલ પૂછ્યા કે ભાઈ આ રીતની વાત આ બધું હોય એવી અમારી બે વચ્ચે ચર્ચા ચાલુ હતી, બરોબર. અને એન્ડમાં વાત થઈ કે ભાઈ તમે આયા છો, તમે પૂછ્યું છે, બરોબર, એટલે શેના માટે પૂછો છો? એટલે એમને કીધું કે અમે તમારું આ બધું ચેક કરવા માટે આવ્યા છીએ, બરોબર. એટલે એમાંથી પબ્લિક વધારે હતી, પબ્લિકના દ્વારા હોબાળો થઈ ગયો, બરોબર. નહીં, તમારો સપોર્ટર હતા. તમારો ભાઈ ફોરેન છે ને તો. નહીં, કરવા માટે મંત્રી ના, આ ભણો થાય. પણ જે કોઈ કર્યું એને કાયદેસર માફી મંગાવશું ભાઈ, બરોબર. એમાં કોઈ બીજી વાત નહીં કે ખોટું કર્યું છે ઈ તો એના ઘેર જતો રહે, ભોગવવા અમાર થાય એવો ધંધો કરવો નહીં, ભલે મારા ઘેર નહીં આવી ચાલશે. પ્રશ્ન બીજો કે જે કોઈ અત્યારે ઉભાળો થયો હો એ બધી દિલથી હૃદયના ભાવથી 100% માફી માંગુ છું કે આ વાત કોઈને મગજમાં લેવી નહીં. અત્યારે અમારા દ્વારા મંત્રી દ્વારા બધી વાત થઈ હોય, બરોબર, એ બધી 100% માફી માંગુ છું. કેમ કે મારા ઘરે બબાલ થઈ ગયો, કરવાવાળાની વાત તો થાય પણ નોમ બદલમ અમારું થાય, અમને ખોટું લાગે. પરિવાર જેવું આડો પાડોનું કામ છે, એટલે દરેકને આ માધ્યમથી જણાવવાનું કોઈને આ વાતમાં મન દુઃખ રાખવું નહીં. તો અમારો પરિવાર છે, કાલ દાડો ભેળું રહેવાનું છે, એટલે કોઈને મગજમાં ખોટી વાત ને ખોટી વાતમાં લેવું નહીં. જય માતાજી.